ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળના પીરિયડમાં આપણે સ્વાધ્યાયના 8 પ્રશ્નો જોયા. હવે જોઈએ 9મો સવાલ કે ધરતી અને સમીર કેવા છે. સવાલ 9. ધરતી અને સમીર કેવા છે. તો ધરતી અને સમીર કેવા છે તો એમાં તો એનો જવાબ છે કે ધરતી સુંદર છે અને સમીર શાંત છે. તો જવાબમાં શું આવે? ધરતી સુંદર છે અને સમીર એટલે પવન, વાયુ, અનિલ, વાયુ એ બધા એના સમાનાર્થી શબ્દો છે. ત્યાર પછી છે સવાલ 10. કાવ્યમાં જળ સાથે સંકળાયેલી, જળ એટલે પાણી અને નીર, સંકળાયેલી એટલે જોડાયેલી કઈ કઈ વસ્તુઓનો ઉલ્લેખ થયો છે, એટલે કે કઈ કઈ વસ્તુઓનો એમાં ઉપયોગ થયો છે, એટલે કઈ કઈ વસ્તુઓ એમાં લખાયેલી આવે છે. સવાલ 10. સુંદર સુંદર કાવ્યમાં જળ સાથે કઈ કઈ જળ સાથે સંકળાયેલી કઈ કઈ વસ્તુઓનો ઉલ્લેખ થયો છે. તો જવાબ સુંદર સુંદર કાવ્યમાં જળ સાથે સંકળાયેલી આ વસ્તુઓનો ઉલ્લેખ થયો છે. સરિતા, સરોવર અને માછલી. ત્યાર પછી છે સવાલ 11. વન અને ઉપવન એટલે શું? વન એટલે જંગલ અને અરણ્ય એનો સમાનાર્થી શબ્દ છે અરણ્ય, અને ઉપવન એટલે બગીચો, બગીચાનો સમાનાર્થી શબ્દ થાય ઉદ્યાન. ત્યાર પછી છે પર્વત માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? તો પર્વત માટે કાવ્યમાં ગિરિવર, ગિરી એટલે પર્વત, વર એટલે ધારણ કરનાર,
અને ગિરિવર શબ્દ આપણે ભગવાન શ્રી કૃષ્ણ માટે પણ ગિરિરાજ શબ્દ વપરાયેલો છે. ગિરિ એટલે એમણે ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ધારણ કર્યો હતો, એટલે એમને ગિરિરાજ કહેવામાં આવે છે. ગિરિવર એટલે પર્વત, પહાડ. તેરમો પ્રશ્ન છે, કાવ્યમાં ઉલ્લેખ થયો હોય એવી 4 કુદરતી વસ્તુઓના નામ આપો. કુદરતી એટલે જે કુદરતે બનાવેલી છે, ઈશ્વરે બનાવેલી છે અને જેનું આપોઆપ સર્જન થયેલું છે તે કુદરતી વસ્તુ કહેવાય. અને કૃત્રિમ વસ્તુ એટલે મનુષ્ય દ્વારા જે વસ્તુઓ બનાવવામાં આવેલી હોય એને કૃત્રિમ વસ્તુઓ કહેવાય. તો કાવ્યમાં ઉલ્લેખ થયો હોય એવી 4 કુદરતી વસ્તુઓ સૂરજ, ચાંદો, ઉષા અને નિશા. એવી આ 4 વસ્તુઓ છે. સૂરજ એટલે સૂર્ય, ચાંદો એટલે શશી, ઉષા એટલે પ્રભાત, પરોઢ, મળસ્કુ અને નિશા એટલે રાત્રિ, યામિની. આ બધા એના સમાનાર્થી શબ્દો છે. આ શબ્દોનો ઉલ્લેખ થયો છે. હવે ત્યાર પછી છે કે કાવ્યમાં ઉલ્લેખ થયો હોય એવી 4 કૃત્રિમ વસ્તુઓના નામ આપો. કૃત્રિમ વસ્તુઓ એટલે કે જેનું સર્જન માનવ દ્વારા કરવામાં આવેલું છે, અને કુદરતી એટલે જેનું સર્જન ઈશ્વર ભગવાન પ્રભુ દ્વારા કરવામાં આવેલું છે એ વસ્તુઓ કુદરતી કહેવાય. એનો જવાબ છે કાવ્યમાં ઉલ્લેખ થયો હોય એવી 4 કૃત્રિમ વસ્તુઓ અથવા તો માનવ સર્જિત વસ્તુઓ
કવિતા, ભાષા, ઉપવન અને આશા. આ 4 માનવ સર્જિત વસ્તુઓના નામ છે. હવે ત્યાર પછી છે નીચેના શબ્દોની જાતિ ઓળખાવો. જાતિ એટલે લિંગ, સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. સ્ત્રીલિંગ એટલે નારી, પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. આ પુલ્લિંગ એટલે નર જાતિ, સ્ત્રીલિંગ એટલે નારી જાતિ અને નપુંસકલિંગ એટલે નાન્યતર જાતિ. નર એટલે પુરુષ, નારી એટલે સ્ત્રી અને નાન્યતર એટલે નહીં પુરુષ નહીં નારી. જે વચ્ચે હોય એને નપુંસકલિંગ જાતિમાં એનો સમાવેશ થાય છે. તો ખાસ યાદ રાખવાનું, નર એટલે પુરુષ એટલે પુલ્લિંગ, નારી એટલે સ્ત્રી અને એટલે સ્ત્રીલિંગ અને નાન્યતર જાતિ એટલે નપુંસકલિંગ. તો આ તમે ઓળખવા માટે તમારે શું સમજવાની જરૂર છે? કેવો, કેવી અને કેવું. આ મૂકી અને તમે એ શબ્દને બોલો તો તમને તરત જ એની જાતિની ખબર પડી જાય. દાખલા તરીકે બાળક. બાળક તો તમે પાછળ શબ્દ લગાવો કેવું, બાળક કેવું, તો એ નાન્યતર જાતિમાં આવે. પછી પાટલી, પાટલી કેવી, તો પાછળ કેવી શબ્દ બોલાયો એટલે એ નારી જાતિ. પછી કેવો, પંખો, પંખો કેવો, તો એ નર જાતિ. એટલે કોઈ પણ શબ્દની પાછળ કેવો, કેવી અને કેવું તમે લગાડો તો તમને એની જાતિની ખબર પડી જાય. તો ચાલો હવે આપણે એવા શબ્દો જોઈએ કે આપણને એની ખબર પડે. હવે એમાં તમે જુઓ નીચેના શબ્દોની જાતિ ઓળખાવો. તો શબ્દો આવેલા છે સરિતા, આભ, વન, ભાષા અને સૂરજ. તો સરિતા કેવી, આપણે કેવી શબ્દ વાપર્યો એટલે નારી જાતિ. નારી જાતિ એટલે સ્ત્રીલિંગ. આભ કેવું, કેવું એટલે નાન્યતર જાતિ. નપુંસકલિંગ. વન કેવું, તો એ પણ નાન્યતર જાતિ. એ પણ નપુંસકલિંગ. ભાષા કેવી, તો એ નારી જાતિ એટલે સ્ત્રીલિંગ. અને છેલ્લે સૂરજ કેવો, કેવો એટલે નર જાતિ પુલ્લિંગ. તો આ રીતના તમે પણ કેટલાય શબ્દો
દાખલા તરીકે ટેબલ. ટેબલ કેવું? કેવું તો નાન્યતર જાતિ. બોર્ડ. બોર્ડ અહીંયા આપણે જે લખીએ છીએ બોર્ડ કેવું તો એ પણ નાન્યતર જાતિ. પાટલી. પાટલી કેવી તો નારી જાતિ. પંખો. પંખો કેવો તો એ પણ પુલ્લિંગ નર જાતિ. પછી આપણી જોડે છે આ ડસ્ટર. ડસ્ટર કેવું તો એ નાન્યતર જાતિ. ચોક. ચોક કેવો? કેવો તો એ નર જાતિ. એટલે આ રીતે તમે કેવો, કેવી અને કેવું શબ્દ લગાવી અને તમે એ શબ્દ બોલો તો તમને એ શબ્દની જાતિ તરત ઓળખાઈ જાય. આ રીતના તમે કેટલાય શબ્દો બીજા પણ લઈ શકો. દાખલા તરીકે ઉષા. ઉષા કેવી? નિશા કેવી? આભ કેવું? તારા કેવા? વન. વન કેવું? ઉપવન કેવું? સરિતા કેવી? સરોવર કેવું? સૂરજ કેવો? સમીર કેવો? વિભુ કેવા? વન કેવું? આભ કેવું? સરિતા કેવી? તો આ રીતના તમે કેવું તમે બરાબર આ જે હું લખું છું અહીંયા એ તમારે એક પાના ઉપર ગમે ત્યાં આગળ લખી રાખવાનું કે કેવો અને કેવા શબ્દ. જે શબ્દની પાછળ કેવો કેવા શબ્દ આવે તો એ શું આવે? નર જાતિ. એટલે પુલ્લિંગ. પછી કેવી તો નારી જાતિ. તો સ્ત્રીલિંગ. અને કેવું તો નપુંસકલિંગ. અરે નાન્યતર જાતિ. આટલું તમારે ગમે ત્યાં આગળના પેજ ઉપર લખી રાખવાનું. એટલે પરીક્ષામાં જ્યારે જાતિ ઓળખવાની થાય એ વખતે ભૂલ પડે નહીં. બરાબર જ મૂકી રાખવાનું. કેવો અને કેવા તો નર જાતિ. કેવી તો નારી જાતિ અને કેવું તો નાન્યતર જાતિ. ઝાડ કેવું તો નાન્યતર જાતિ. બારણું કેવું તો નાન્યતર જાતિ. બારી કેવી તો નારી જાતિ. આ રીતના તમે આવા જે શબ્દો હોય એની પાછળ કેવો, કેવી અને કેવું શબ્દ લગાવશો તો તરત તમને એમની જાતિની ખબર પડી જશે. હવે આગળ જે છે એ આપણે સ્વાધ્યાય પૂર્તિના પ્રશ્નો છે. ફરીથી કહું છું કે સ્વાધ્યાય પૂર્તિ તમારે લાવવાની નથી અને માત્ર ને માત્ર હું અહીંયા જે લખાવું એ તમારે ગુજરાતીની નોટમાં લખવાનું છે અને જે સવાલ ચોપડીમાં હોય એ સવાલના જવાબ તમારે પુસ્તકમાં લખવાના. આના પછીનું જે છે હવે આપણે આગળના પીરિયડમાં જોઈશું.